નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। હાંસોટના તીર્થક્ષેત્રે હનુમાન ટેકરી ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાસભર હોલનું નિર્માણ શરૂ થયું છે। ભરૂચ જિલ્લા પંચાયત તરફથી ફાળવાયેલી ₹36 લાખની ગ્રાન્ટ દ્વારા આ હોલ બનાવવામાં આવશે। હોલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે હનુમાન ટેકરી ખાતે 17મો સાલગીરી મહોત્સવ અને નર્મદા યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। યાગ દરમિયાન 2100 કુંવારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા સોલંકી, કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, પંડવાઈ સુગના વાઇસ ચેરમેન અનિલ પટેલ, રામદાસજી ત્યાગીજી મહારાજ સહિત સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક તીર્થક્ષેત્ર પર નિર્માણ પામનાર હોલ નર્મદા પરિક્રમા વાસીઓ માટે આરામ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સુવિધા ઊભી કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે। આજે સીતારામ બાગ હનુમાન ટેકરી પર નર્મદા યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે અને માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલના હસ્તકે ભૂમિપૂજન અને 2100 કુંવારી કન્યાનું પૂજન અને નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા યાત્રા હોલું 35 લાખનું આયોજન ઈશ્વરભાઈ ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ કરેલું છે અને અહીંયા જે કંઈ નર્મદા પરિક્રમા કરવા જે આવે છે એમનું કાયમના માટે અન્ન ક્ષેત્રનું આયોજન કાયમના માટે 24 કલાક ચાલે છે અને ચાનું પણ આયોજન છે ને આ નર્મદા યાત્રા જે કરવા આવે છે એનું સેવા જે કંઈ હોય એ રામેશ્વર દાસ મહારાજ કાયમને માટે 24 કલાક કરે છે ને અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે વધારે આવે અને એનું એ થાય એ છે।